चंद्रशेखर गुरुमा जेना છે સ્વપ્ન દ્રષ્ટા જીત રક્ષિત ગુરુજી સ્નેહથી સિંચન કરતા વિકસતી જ્યાં સદાય નિહાર મારા એવી મારી તમારી તપોવન પાઠશાળા શાસ્ત્ર સ્વાધ્યાય નિષ્ઠિત જ્ઞાનના જ્યાં જવાળા એવી મારી તમારી તપોવન પાઠશાળા. અમૂલ્ય મૂલકભાઈ ભવ્ય ઉપેન્દ્રભાઈ આધાર સ્તંભ જેના સેવા કરતા નમો નમો પ્રણામ સાતમ છો તરીકે દેવગુરુ પસાય નમો અરિયંતાનમ નમો સિદ્ધાનમ નમો આયર્યાનમ નમો વજ્જાયાનમ નમો લોહે સબ્બ સાહુનમ એસો પંચન મુક્કારો શબ્દ પાપપણાસનો મંગલાનમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ. પરમ પૂજ્ય પૂજ્યપાદ ચિરંતન આચાર્ય અર્થાત પ્રાચીન આચાર્યો દ્વારા નિર્મિત અથવા તો એ બનાવેલ રચયિતા કે રચિત એવા નવતત્વ પ્રકરણ અને એ જ નવતત્વ પ્રકરણમાં જે 9 પ્રકારના જે તત્વો છે જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ શંબર નિર્જરા બંધ અને મોક્ષ એ 9 તત્વમાં આપણે બીજા તત્વ આપણે જોઈ રહ્યા છીએ અજીવ તત્વ. એ અજીવ તત્વના પણ 14 ભેદ. એ 14 ભેદની અંદર ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય જેઓના 3 ભેદ છે સ્કંધ દેશ અને પ્રદેશ. જ્યારે પૂતગલ છે પૂતગલના 4 ભેદ છે સ્કંધ દેશ પ્રદેશ અને પરમાણુ. એ ત્યાં સુધી પૂતગલના સ્વરૂપ પણ આપણે જોયો. જે મુખ્ય અજીવ તત્વના જે 5 ભેદ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય પૂતગલાસ્તિકાય અને કાળ. હવે કાળનો ભેદ આપણે જોઈ રહ્યા છીએ. કાળ એ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ અવિભાજ્ય જે અંશ તે કાળ તરીકે કહેવાય છે. જેને નિર્વિભાજ્ય ભાગ જેને કહેવાય નિર્વિભાજ્ય ભાગ સમયનો નિર્વિભાજ્ય જે ભાગ એ તે કાળ તરીકે છે. અને એ જ કાળનો જે કાળ એટલે જ સમય અને સમયનો જે નિર્વિભાજ્ય અંશ તેને સમય તરીકે કહેવાય. જે અતિ સૂક્ષ્મ વિભાગ છે જેની અંદર એના પહેલા ક્લાસે આપણે નેક્સ્ટ ક્લાસે એના પહેલા ક્લાસે દ્રષ્ટાંત દ્વારા પણ આપણે જાણ્યું હતું કે સૂક્ષ્મ કેટલું સૂક્ષ્મ છે કે કેવલ જ્ઞાની ભગવંતો પણ જેનો હવે 2 વિભાગ ન કરી શકીએ એવો નિર્વિભાજ્ય અંશ. કેવલ જ્ઞાની ભગવંતો પણ પોતાના જ્ઞાન શક્તિથી જેને 2 વિભાગ ન કરી શકાય એટલું સૂક્ષ્મ અંશ તે સમય તરીકે છે. અને એ સમય માટે પણ કેટલાક એક ઉદાહરણ સ્વરૂપે સમજાવ્યા છે કે આપણે એક આંખના પલકારામાં પણ અસંખ્ય સમય વ્યતીત થઈ જાય. અથવા તો કોઈ બળવાન પુરુષ પાસે તીક્ષ્ણ ભાલા હોય, સામે ઉપરા ઉપરી રાખેલા એવા 100 કમળના પાંદડાઓ હોય અને એ બળવાન પુરુષ પોતાનો શક્તિથી જોરદાર એ પત્ર ઉપર પ્રહાર કરે. તીક્ષ્ણ ભાલાને જે પ્રહાર કરે તો તેને છેદતા એમને લાગે કે એક સમયમાં છેદાઈ જાય છે, પરંતુ એક સમય પણ નહીં. એક પત્રથી બીજા પત્રમાં છેદવા માટે પણ અસંખ્ય સમય વ્યતીત થાય છે. એટલે સમજી શકાય કે કાળ એટલે સમય
એ કેટલું સૂક્ષ્મ છે. બીજો પણ ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે કોઈક એક વસ્ત્ર હોય એટલે કપડાં હોય, જે કપડું 3 ઋતુને પામેલા હોય અથવા 3 સિઝનને, કોઈક એક વસ્ત્રને ખુલ્લી જગ્યાએ આગાસી ઉપર કે કોઈક એક સ્થાને એ મૂકી દીધા જ્યાં બરાબર તડકો પડતો હોય. ગ્રીષ્મકાલ પ્રસાર થાય એટલે ઉનાળો પ્રસાર થાય, ચોમાસું આવે, ઉનાળાના તાપ સહન કરે, ચોમાસાના વરસાદને સહન કરે, એ વરસાદ પણ પ્રસાર થાય. શીતકાળ આવે, ઠંડી ઋતુને પણ તે પ્રસાર કરે. પાછો જ્યારે એ ઉનાળો આવે તે સમયે વસ્ત્ર એકદમ જર્જરિત થઈ ગયો હોય, અર્થાત જેને હાથ લગાડવાથી એકદમ એ તે ભૂક્કો થઈ જાય. તો એમાં પણ કહે છે હાથ લગાડવાથી, માત્ર સ્પર્શ કરવાથી જે ભૂક્કો થઈ જાય, તેવા પ્રકારના એમાં પણ કહે છે એ કપડાની અંદર રહેલા જે તંતુ, તંતુ એટલે દોરો, એ એક તંતુથી બીજા તંતુ તૂટવામાં પણ અસંખ્ય સમય વ્યતીત થાય. એટલે એ સમય કેટલો સૂક્ષ્મ છે એ જાણવા માટે અહીં ગ્રંથકારે બે ગાથામાં વ્યવહાર કાળની જે વાત છે એ વ્યવહાર કાળની વાત કરે છે, કારણ કે નિશ્ચય કાળ તો એક સમયનો જ છે, એક સમયનો જ એ નિશ્ચય કાળ છે. પણ વ્યવહારથી કાળ અનેક પ્રકારે, એટલે કે અનેક પ્રકારે તેના અનંતા ભેદ પણ છે. વ્યવહારથી કાળનો અનંતા ભેદ છે, નિશ્ચયથી કાળનો કોઈ ભેદ નથી, કારણ કે નિશ્ચયથી કાળ તે એક સમયનો જ હોય, વર્તમાન કાળનો જ હોય. એ આગળ આપણે જોશું. આની અંદર વ્યવહારથી જે વાત કરી છે તે વ્યવહારથી વાત કરીને સમય, સમયથી મોટો અવલિકા, અવલિકાથી મોટો મુહૂર્ત, મુહૂર્તથી મોટો એવા ઘડી, અથવા તો અંત શું કે મુહૂર્ત પછી આવે દિવસ, દિવસ પછી આવે અઠવાડિયું, અઠવાડિયું પછી આવે પખવાડિયું, પખવાડિયું પછી માસ, પછી માસ પછી આવે એક ઋતુ, ઋતુ પછી આવે અયન, અયન પછી આવે બરસ, બરસ પછી આવે યુગ, અથવા તો એવા અસંખ્ય વર્ષને એવા પલ્યોપમ થાય, પલ્યોપમના સાગરોપમ થાય, સાગરોપમને પછી એ સાગરોપમ મળીને પછી એક એવા ઉત્સર્પની થાય, પછી અવસર્પ એટલે આટલા જ અવસર્પની થાય, એવા ઉત્સર્પની અવસર્પને મળીને પછી કાલચક્ર થાય, એવા કાલચક્ર મળીને ત્યાં પૂતગલ પરાવર્તન થાય. એટલે આ બધું જે છે તે વ્યવહાર કાળના જે આ બધું માપ છે. એ જ વ્યવહાર કાળને જણાવવા માટે કે સમય કેટલું સૂક્ષ્મ છે તે જણાવ્યા. એવા જ કહે છે એગા કોડી 67 લખા 77 સહસાય દો યસયા સોલોહિયા આવલિયા ઈગ મુહૂર્તમ મે. એક મુહૂર્તમાં કેટલા? 1,67,77,216 પણ અધિક એવા આવલિકા બરાબર એક મુહૂર્ત થાય. આટલા અધિક એનાથી પણ અધિક એવા અવલિકા બરાબર એક મુહૂર્ત થાય. એને એ અવલિકા એટલે કેટલો? તો એક એવા અસંખ્ય સમય બરાબર એક અવલિકા થાય. અસંખ્ય સમયે એવા એક અવલિકા થાય છે. અને એવા 1,67,77,216 થી પણ અધિક અવલિકા બરાબર એક મુહૂર્ત થાય. એટલા જ પછીની ગાથામાં કીધું હતું કે સમયા બલી મુહૂર્તા, સમયા બલી મુહૂર્તા એટલે કે એને એ જણાવે છે કયા કયા? કે સમય, આવલી એટલે આવલિકા, પછી મુહૂર્તા એટલે મુહૂર્ત, દિહા એટલે દિવસ, પખ, પખા એટલે પક્ષ એટલે કે પખવાડિયો, પક્ષ જે છે, પછી માસ એટલે માસ, બરીસા એટલે બરસ, પછી ભણિયા, ભણિયો એટલે કે કહ્યો છે,
પલિયા એટલે પલ્યોપમ, સાગર એટલે સાગરોપમ, ઉત્સપ્પિની એટલે ઉત્સર્પની, અવસપ્પની એટલે અવસર્પની, એટલે કે સપ્પિની જે લખેલો છે તે અવસર્પની લેવાનો છે, અને કાલો એટલે કે કાળ. એટલે આ બધા જ તે વ્યવહાર કાળનો જે છે એ વ્યવહાર કાળના સ્વરૂપને જણાવે છે. એ વ્યવહાર કાળનું સ્વરૂપ કેટલું સૂક્ષ્મ છે તે અહીં જણાવે છે કે કાલનો અવિભાજ્ય અંશ બરાબર એક સમય થાય. એવા અંતર્મુહૂર્ત જે છે એ અંતર્મુહૂર્ત 3 પ્રકારે હોય: જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ. અને જે 9 સમયનો છે તે જઘન્ય અંતર્મુહૂર્ત છે. એવા અસંખ્ય સમય બરાબર એક અવલિકા થાય. 256 અવલિકાએ એક એવા શ્વાસોશ્વાસ અથવા તો એક છુલ્લક ભાવ જે છે એ છુલ્લક ભાવ તરીકે કહેવાય. નાનામાં નાનો ભાવ કોઈ પણ હોય તે ઓછામાં ઓછા 256 અવલિકા હોય છે, જે નિગોદિયા જીવોને હોય છે. એટલે 256 અવલિકા બરાબર છુલ્લક ભાવ તરીકે કહેવાય. 7 શ્વાસોશ્વાસ અથવા 7 પ્રાણ બરાબર એક સ્તોક થાય. 7 સ્તોકે એક લવ થાય. આવા 37 લવ બરાબર એક ઘડી થાય. અને 2 ઘડી બરાબર એક મુહૂર્ત થાય. અને 2 ઘડીમાં એક સમય ઓછું એટલે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત થાય છે. બાકીના વચ્ચે જઘન્ય એ 9 સમયનો છે, ઉત્કૃષ્ટ એ 2 ઘડીમાં એક સમય તે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. બાકીના વચ્ચેનો જે છે તે બધા જ મધ્યમ અંતર્મુહૂર્ત છે. એટલે એની અંદર એક મુહૂર્તમાં કેટલો આવે? તો એક મુહૂર્તમાં 2 ઘડી પણ આવે, અથવા તો આની અંદર 77 લબ નહીં, પરંતુ એની અંદર શું કરવાનું છે કે 36 એટલે 37 કેટલા થાય? આમાં જે છે ને 38.5 લબ છે. હા, આમાં ભૂલ છે. 38.5 લબ બરાબર એક ઘડી છે. આમાં ભૂલ છે. 38.5 લવ બરાબર એક ઘડી થાય. એટલે 77 લવ બરાબર પણ એક મુહૂર્ત થાય. અથવા તો એની અંદર 256 જે છે એ 256 અવલિકા એટલે કે અથવા એવા કેટલા 256 અવલિકા, એમાં એક શુલ્લક ભાવ. તો કેટલા શુલ્લક ભાવ? તો 65,536 શુલ્લક ભાવ બરાબર પણ એક મુહૂર્ત થાય. અથવા કેટલા અવલિકા થાય? તો અવલિકાની અંદર 1,67,277,216 થી પણ અધિક, એટલે એટલાથી પણ અધિક એવો બરાબર એટલા અવલિકા બરાબર એક મુહૂર્ત થાય. એવા 2 ઘડીમાં એક સમય ઓછો એટલે અંતર્મુહૂર્ત થાય. 30 મુહૂર્તે એક દિવસ રાત્રિ થાય છે, જેને અહોરાત્રિ તરીકે કહેવાય. એટલે 15 મુહૂર્તનો દિવસ, 15 મુહૂર્તનો રાત, એટલે ટોટલ મળીને 30 મુહૂર્તે એક અહોરાત્રિ થાય. એવા 15 અહોરાત્રિએ એક પક્ષ થાય, એક પખવાડિયું થાય. 2 પખવાડિયુએ એક ઋતુ થાય છે. એટલે જ આપણે એની અંદર 6 ઋતુ છે: ગ્રીષ્મ, વર્ષા, શરત, હેમંત, શીત, વસંત. આવા 3 ઋતુ, એટલે 2 માસે એક ઋતુ, ને 3 ઋતુએ એક અયન થાય. એટલે 2 અયન. હાલ જ કાલે જ એક અયન પૂર્ણ થયું, ઉત્તરાયણ અને દક્ષિણાયન જે આપણે બોલીએ. તો એવા 6 માસે એવા સૂર્યની ગતિ બદલે છે. તો એવા તે ઉત્તરાયણ અને દક્ષિણાયન પ્રમાણે એમ 2 અયને એક વર્ષ થાય. 5 વર્ષે એક યુગ થાય છે. એવા 84 લાખ વર્ષ બરાબર એક પૂર્વાંગ થાય. અને 84 લાખ પૂર્વાંગ બરાબર એક પૂર્વ થાય. અસંખ્ય વર્ષ બરાબર એક પલ્યોપમ થાય. 10 કોડાકોડી પલ્યોપમ બરાબર એક સાગરોપમ થાય. 10 કોડાકોડી એવા સાગરોપમ બરાબર એક ઉત્સર્પની અથવા એક અવસર્પની થાય. 20 કોડાકોડી સાગરોપમ એક કાલચક્ર થાય. અને અનંત કાલચક્ર બરાબર એક પૂતગલ પરાવર્તન થાય. આ વ્યવહાર કાળ જે છે આ બધું જ એ વ્યવહાર કાળનો એ બધું બતાવેલા છે. અને આ બધું વ્યવહાર કાળ જે છે કોના કારણે? તો વ્યવહાર કાળ પણ 2 પ્રકારના છે. આમ 2 પ્રકારનો છે. એક એટલે કાળના 2 ભેદ, એક વ્યવહાર કાળ અને નિશ્ચય કાળ. અને વ્યવહાર કાળ જે છે તે માત્ર અઢીદીપમાં રહેલો જ.
જે 45 લાખ યોજન પ્રમાણે જે એરિયા છે એટલા પ્રમાણે તો એ જે અઢીદીપમાં જે મનુષ્ય ક્ષેત્ર કહેવાય એ મનુષ્ય ક્ષેત્રમાં જે ચંદ્ર સૂર્યના જે ગતિ વગેરે છે એ જ્યોતિષોને ભ્રમણ જે ગતિ કરે છે એને તેના કારણે જ આ કાળનું પ્રમાણ બંધાયેલું છે અને તે વ્યવહાર કાળ એની અંદર કહ્યા છે, જેમાં સમય અવલિકા આદિ ભેદોથી એ બધું જણાવ્યા છે. નિશ્ચય કાળ, તો નિશ્ચય કાળની જે વાત કરીએ તો નિશ્ચય કાળ એ સિવાય એટલે કયા આરામાં કેટલું એ હોય એ પણ આપણે જોશું. પહેલા નિશ્ચય કાળની વાત કરતા કે નિશ્ચય કાળ પણ દ્રવ્ય આદિની અંદર વર્તના વગેરે જે હોય તે જ એને જે તેને જ નિશ્ચય કાળ તરીકે કહેવાય છે કે દ્રવ્યના વર્તના આદિ જે પર્યાય તે નિશ્ચય કાળ તરીકે કહેવાય છે. અને તે વર્તના, પરિણામ, ક્રિયા, પરત્ત અને અપરત્ત આમ 5 પ્રકારનો છે. એ નિશ્ચય કાળ પણ એની અંદર એ 5 પ્રકારે થાય છે. ત્યાં જે સાદી શાંત, સાદી અનંત, અનાદિ શાંત, અનાદિ અનંત આ 4 પ્રકારની સ્થિતિમાં કોઈ પણ એક સ્થિતિમાં જે વર્તવું તે અથવા વિદ્યમાન હોવું તે વર્તના પર્યાય તરીકે કહેવાય. હા બોલો હિરલબેન, શું પ્રશ્ન છે? ગુરુજી, આપણે વ્યવહાર કાળમાં એક અંતર મુહૂર્ત બરાબર આપણે એમ કહીએ ને 48 મિનિટ. બરાબર છે. તો એને પછી તો સમય 2 ઘડીમાં એક સમય ઓછું. મુહૂર્ત એટલે એક મુહૂર્ત એટલે 2 ઘડી થાય. 2 ઘડી અને અંતર મુહૂર્ત એટલે શું? તો મુહૂર્તની અંદર કેટલું? હા, તો એટલે જ એને એક સમય ઓછું કીધા છે અંતર મુહૂર્ત. હા, તો આપણે સમય નહીં તે પછી મિનિટ કે સેકન્ડમાં દર્શાવી શકીએ એવી રીતના? સમય ને મિનિટની અંદર આપણે એ પ્રમાણે કહી શકીએ કે અંતર મુહૂર્ત એટલે 48 મિનિટ આપણે એ પ્રમાણે અત્યારે માની લીધા છે. દર્શાવવું હોય એટલે બધું બહુ સૂક્ષ્મ ગણવું પડે. હા, બરાબર. તો સમય સેકન્ડ થી પણ નાનું હશે ને? સેકન્ડ થી ના અનંતમાં ભાગે. ઓકે. આમ કહી શકાય સેકન્ડ નો અનંત ભાગ એટલે કે સમય કેટલો સૂક્ષ્મ કે કેવલ જ્ઞાની ભગવંત પણ જેને 2 વિભાગ ન કરી શકે એટલું સૂક્ષ્મ એ સમય છે. એટલે નાનામાં નાનો કાલનો નાનામાં નાનો નિર્વિભાજ્ય અંશ જેને કહેવાય તો તેને જ એ સમય તરીકે કહેવાય છે. એક સમય એટલાનો હોય. બરાબર. ઓકે. હવે આ જે વર્તના પર્યાય વગેરે જે છે એ પર્યાયની અંદર આપણે વાત કરી કે પર્યાય 5 પ્રકારના પર્યાય છે. એમાં વર્તના પર્યાય, વર્તના એટલે કોઈ પણ અવસ્થામાં વર્તવું. કયા? તો સાદી શાંત, સાદી અનંત, અનાદિ શાંત, અનાદિ અનંત આ 4 માંથી કોઈ પણ એકમાં તો કોઈ પણ જીવ વર્તતા હોય જ છે. અનાદિ અનંત આપણે લઈએ તો કોઈ પણ એવા અભવ્ય આદિ જીવો છે તે અનાદિકાળથી છે અનંતકાળ સુધી તે રહેવાના છે. તે સમય છે. સાદી શાંત કોઈ પણ ના આદિ થાય એનો જો નાશ થવાનો હોય પૂતગલ વગેરે આદિનો તે કેવા છે? સાદી શાંત છે. કોઈ શરૂઆત થયેલો હોય એ અનંતકાળ સુધી રહેવાનો હોય તો તે સાદી અનંત છે. અનાદિ શાંત જે અનાદિકાળથી તે અવસ્થામાં છે પાછો એક દિવસ શાંત થવાનું છે તો તે અનાદિ શાંત તરીકે કહેવાય. આવા 4 કોઈ પણ એકમાં વર્તવું તે વર્તના પર્યાય તરીકે કહેવાય. પરિણામ પર્યાય, એ પરિણામ પર્યાય જે છે એટલે કે જીવના પ્રયોગથી અથવા તો જે સ્વભાવથી જ કે દ્રવ્યમાં જે નવા જૂનાનો જે ફેરફાર થાય એટલે નવા જૂના થાય, જૂના નવા થાય આવા પ્રકારની જે નવા જૂનાપણાની જે પરિણીતિ તેને પરિણામ પર્યાય તરીકે કહેવાય છે. એટલે એ પણ એ પર્યાય 2 પ્રકારે થઈ શકે. એક પ્રયોગથી થાય અને એક સ્વભાવથી પણ થાય. પ્રયોગ એટલે કે જીવના પ્રયત્નથી જે થતા હોય તે. એટલે આવા પ્રકારનો જે પર્યાય તો તેને પરિણામ પર્યાય તરીકે કહેવાય છે. ક્રિયા પર્યાય, ક્રિયા પર્યાય એટલે કે ક્રિયાની અંદર ફેરફાર થવું. પર્યાય એટલે ફેરફાર. કેવા પ્રકારનો? કે દ્રવ્યની ભૂતકાળમાં થયેલી, વર્તમાનમાં થતી અને ભવિષ્યમાં થવાનું હોય
તેવા પ્રકારે જે ચેષ્ટા તે ક્રિયા પર્યાય તરીકે કહેવાય છે. પછી પરત્ત પર્યાય અને અપરત્ત પર્યાય. જેના આશ્રયથી દ્રવ્ય ભાવમાં દ્રવ્યના અથવા દ્રવ્યમાં પૂર્વ ભાવનો વ્યાપાદેશ થાય તે પરત્ત પર્યાય, અને પશ્ચાત ભાવનો જો વ્યાપાદેશ થાય તો તે અપરત્ત પર્યાય તરીકે કહેવાય છે. આમ પરત્ત અને અપરત્ત જે છે એ 3 પ્રકારે થાય. એક પ્રશંસાકૃત, સેકન્ડ નંબર ક્ષેત્રકૃત અને ત્રીજા નંબર કાળકૃત. પ્રશંસાની અંદર જે છે તે પ્રશંસાની અંદર પણ પર અને અપર, જે શ્રેષ્ઠ હોય તે પર છે અને જે કનિષ્ઠ હોય અર્થાત હીન હોય તે અપર તરીકે કહેવાય છે. જેમ કે જે એની અંદર શ્રેષ્ઠ હોય તે પર અને હીન હોય તો તે અપર છે. જેમ કે સોનું અને લોખંડ બંનેમાં શ્રેષ્ઠ કોણ છે? સોનું. સોનું એ શ્રેષ્ઠ છે, તો સોનું શું બને? પર બને. પર. અને લોખંડ એ અપર બને. અપર. તો આ જ પ્રમાણે કે એની અંદર પ્રશંસા પાત્રની અંદર જે શ્રેષ્ઠ હોય તે પર છે, જે કનિષ્ઠ હોય અથવા હીન હોય તે અપર તરીકે કહેવાય. ક્ષેત્રકૃતની અંદર પણ આ જ પ્રમાણે ક્ષેત્રકૃત જે છે એ પહેલો જે જોયો કે જે શ્રેષ્ઠ કનિષ્ઠ એવા પ્રકારના તે પ્રશંસાકૃત એ પરત્ત અપરત્ત તરીકે કહેવાય છે. આ ક્ષેત્રકૃતની અંદર કહીએ કે દૂર રહેલા પદાર્થ જે છે તે પર તરીકે કહેવાય અને નજીક રહેલો જે પદાર્થ છે તે અપર તરીકે કહેવાય છે ક્ષેત્રની અપેક્ષાએ. માની લો અમદાવાદથી વડોદરા અને અમદાવાદથી મુંબઈ. તો અમદાવાદથી મુંબઈ એ શું બને? દૂર. પર, એટલે દૂર રહેલો છે એટલે એ શું કે એ પર છે. અને અમદાવાદથી વડોદરા એ નજીક છે એટલે એ શું છે? અપર છે. એટલે આ ક્ષેત્રની અપેક્ષાએ જે દૂર હોય તે પર, નજીક હોય તે અપર, તો એ ક્ષેત્રકૃત એ પરત્ત અપરત્ત તરીકે કહેવાય. કાળની અપેક્ષાએ, તો કાળની અપેક્ષાએ નાનું મોટું, કાળની અપેક્ષાએ એ નાનું મોટું કહેવાય. જે મોટું હોય તે પર અને નાનું હોય તે અપર તરીકે કહેવાય. તો એમાં નાનું મોટું જે છે તો એ પર અને અપર છે. તો એમાં પણ નાનું મોટું જે પર અપર છે, જે મોટું તે પર છે અને નાનું હોય તે અપર છે. જેમ કે 20 વર્ષ અને 10 વર્ષ. માની લો એ નામનો કોઈ વ્યક્તિ છે તેનું ઉંમર 20 વર્ષ છે, બી નામક છે તેનું ઉંમર 10 વર્ષ છે. તો પછી બી ની અપેક્ષા એ કેવો છે? મોટું છે. મોટું એટલે પર છે. અને આની અપેક્ષા એની અપેક્ષા બી કેવો છે? નાનો છે. તો એ શું બને? એ અપર તરીકે કહેવાય છે. આ એક કાળકૃત એ પરત્ત અપરત્ત. આમ પરત્ત અપરત્ત તે એવા 3 પ્રકારે આપણે જોયું. અહીં જે વાત છે એ કાળની અપેક્ષાએ છે. આમ નિશ્ચય કાળ જે છે એ નિશ્ચય કાળ એ 5 પ્રકારનો જે પર્યાય તે નિશ્ચય કાળ તરીકે કહેવાય. અને તે એટલે એ વર્તના જો કે દ્રવ્યના પર્યાય પણ કોઈકની અપેક્ષાએ પર્યાયને પણ એ દ્રવ્યને ઉપચારથી એ કાળ દ્રવ્ય તરીકે કહેવાય છે. આ પ્રમાણે એ કાળ દ્રવ્યની વાત કરી છે. એને કાળ દ્રવ્ય, હા બોલો પલ્લવીબેન. મને છે ને આ પ્રયોગ પર્યાય અને ક્રિયા પર્યાય ને સમજાવ્યું નથી, તો ઉદાહરણ આપીને સમજાવી શકશો? ઓકે, પ્રયોગ પર્યાય અને એટલે કે પ્રયોગની અંદર જે છે પરિણામ વાળા પરિણામ પર્યાયની વાત કરી તમે. પરિણામ જે છે તે પ્રયોગ અને વિશ્વસા આમ 2 ભેદ છે. તો એની અંદર પણ જે સામાન્યથી આ પ્રમાણે કહીએ કે દ્રવ્ય અને ગુણનો જે સ્વભાવ, એટલે સ્વભાવની અંદર જે સત્ય તે પરિણામ છે. આ પ્રમાણે તત્વાર્થ આદિમાં પણ કહેવાય છે. એમાં પરિણામ પર્યાય પણ 2 પ્રકારે છે, એક સાદી અને અનાદિ. 4 પ્રકારના એટલે 4 દ્રવ્યના ગતિના સહાયક વાળો જે સ્વભાવ
એટલે ચાર દ્રવ્યના ગતિ સહાયક આદિ એટલે ગતિ આદિની અંદર જે સ્વભાવ તે અનાદિ અનંત પરિણામી છે. અચ્છા. કારણ કે એ કેવા છે કે અનાદિકાળથી તેવા પ્રકારનો તે એ પ્રમાણે થાય જ છે, ફેરફાર થાય જ છે. અને જ્યારે પૂદગલ જે છે એ પૂદગલનો સ્વભાવ કેવો છે? સાદી શાંત છે. હા. આગળના ચાર દ્રવ્ય એટલે કે અત્યારે પાંચ દ્રવ્યને અજીબની અંદર વાત કરીએ છીએ તો ચાર દ્રવ્ય કયા? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ. હમ. આ ચારની અંદર તેવા પ્રકારનો કોઈ ફેરફાર દેખાય છે? એ અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી તે જ પ્રમાણે થશે ને? હા, બરાબર. હા, તો આની અંદર એ તે જ પ્રમાણે રહેશે કે એનો પરિણામ કેવો છે? અનાદિ અનંત છે, અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનો છે. કોઈ પણ એક પૂદગલ હોય, માની લો ટેબલ છે તો ટેબલ તે અનાદિકાળથી છે નથી, ટેબલ કોઈ બનાવેલો છે, બરાબર છે. બરાબર. અને એ ટેબલ એક દિવસ તૂટીને નાશ પામશે, બરાબર. નાશ પણ પામશે. તો એ કેવો છે? સાદી શાંત કહેવાય. હા. એટલે એ પૂદગલનો જે માત્ર એ પાંચ દ્રવ્યમાં એક પૂદગલનો જે છે તે સાદી શાંત વાળો છે. અને આગળ જે છે ચારે ચાર દ્રવ્ય એ કેવા છે? અનાદિ અનંત તરીકે પણ છે. અચ્છા. હવે એની અંદર અપવાદ તરીકે આ પ્રમાણે પણ છે કે જીવની અંદર જીવત્વ એ અનાદિ અનંત છે. હા. જીવની અંદર રહેલો જીવત્વ એ અનાદિકાળથી છે અને અંતકાળ સુધી તે રહેવાનો છે. કારણ કે શરીરનો નાશ થાય છે, જીવ એટલે આત્મા, આત્માનો નાશ થાય ના. ન થાય. એ આત્મા તો ત્યાં છે, અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેવાનો છે. એ અપેક્ષા તે અનાદિ અનંત છે. પરંતુ જે સમયે એનો શરીરની સાથે સંયોગ હોય તો તે સમયે એ કેવા થાય? પરંતુ યોગ અને ઉપયોગ આ બે દશાની અંદર આપણે લઈએ કે જીવની અંદર શરીરને પણ છોડી દો, શરીર તો પૂદગલ છે. જીવમાં જ એવા યોગ અને ઉપયોગની વાત કરીએ કે હંમેશા યોગ કેટલા છે? 15. મન, વચન, કાયા. હા, એ 3. 3 એના ટોટલ મળીને 15 થાય. પરંતુ બરાબર. હંમેશા કોઈ એક યોગમાં રહે કે એની અંદર પણ ફેરફાર થાય? ફેરફાર થાય. થાય ને. ક્યારેક મન યોગ, ક્યારેક વચન યોગ, ક્યારેક કાય યોગ. તો હા. યોગની અંદર ફેરફાર થયો. હા. તો એ કોણ કરે છે? જીવ વિચારે છે ને. હા. જીવને વિચાર ક્યારેક એ મન દ્વારા વિચાર કરે, ક્યારેક વચન દ્વારા બોલે, ક્યારેક કાયક દ્વારા કે એ કાર્ય આદિ કરે. તો એની અંદર જ્યારે મન યોગ હોય ત્યારે વચન યોગ કાય યોગ નથી. વચન યોગ જે છે ત્યારે મન યોગ કાય યોગ નથી. કાય યોગ છે ત્યારે મન યોગ વચન યોગ નથી. આ પ્રમાણે આપણે વિચારીએ તો એક હતો, એક નાશ પામ્યો, પાછો થયો, પાછો નાશ પામ્યો. તો પછી એની અપેક્ષા શું થાય કે માની જો મનથી વિચારવાનું હોય, પહેલા વિચારતા નતા, હવે વિચારવાનું ચાલુ કર્યા એટલે કે મન યોગનો સાધી થયો. હા. હવે મનયોગનો સાધી થયા પછી મનનો એ જે સમય મનનો એનો વિચાર પૂર્ણ થાય, હવે વચન દ્વારા કંઈક કરે તે સમય શું થાય? મનયોગનો અંત થાય. બરાબર. તો એવા તે સમય કેવા છે? યોગની અપેક્ષા તે સાદી શાંત થાય. હા. ઉપયોગ, ઉપયોગ એટલે શું? તો તેનો આ જે ઉપયોગ છે એટલે કે એનો જ ઉપયોગ સ્વરૂપે એનો જ વારંવાર વપરાશ આદિ કરવું તે ઉપયોગ તરીકે છે. એ વપરાશ આદિ જે કરવો તે ઉપયોગ છે. એટલે જ્ઞાનનો ઉપયોગ, દર્શનનો ઉપયોગ. આત્મામાં જ્ઞાન છે, આત્મામાં દર્શન છે. પરંતુ ક્યારેક ક્યારેક આપણે એવું પણ બનતા હોય ને કે કોઈક આપણે સમય એવા સમય હોય કે જે આપણે કોઈ કહી રહ્યો છે છતાં પણ આપણે સાંભળાયું નથી. એવું પણ બને કે ન બને? થાય છે, થાય છે. થાય છે. તો તે શા માટે હા. થાય છે? તે સમયે આપણે શું કહીએ છીએ કે તારો જ્ઞાન ઉપયોગ નહોતું. બરાબર નથી, આ પ્રમાણે કહીએ છીએ. હા. ઉપયોગ એટલે શું? હા. ધ્યાન. એટલે કે એનો જે જ્ઞાનનો મારે સાંભળવાનો હતો પણ એ હું સાંભળી નથી શક્યો કારણ કે મારે તે સમય ઉપયોગ નથી. એટલે એ જ શું થાય કે બરાબર. ઉપયોગ પણ એમાં પણ ચેન્જ થતા જાય. ક્યારેક જ્ઞાન બરાબર. ઉપયોગ, ક્યારેક દર્શન ઉપયોગ, પાછા જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, આ પ્રમાણે ચાલતું જ હોય. એટલે એની બરાબર. અપેક્ષાએ કારણ કે જ્ઞાન અને દર્શન શું થાય? બદલતા જ હોય છે, સાથે ક્યારેય એક સમાન રહેતા નથી. ક્યાંક જ્ઞાન એટલે કે આમ સામાન્યને આપણે વાત કરીએ તો સામાન્ય જીવોને પહેલા શું હોય? પહેલા દર્શન, પછી દર્શન. જ્ઞાન.
જ્ઞાન. દર્શન જ્ઞાન દર્શન જ્ઞાન દર્શન જ્ઞાન આ પ્રમાણે હોય. પરંતુ કેવલ જ્ઞાની ભગવંતની અપેક્ષાએ પહેલા જ્ઞાન પછી દર્શન. ઓહ અચ્છા. તો બરાબર. એ પ્રમાણે એમનો પણ જ્ઞાન દર્શન ફેરફાર થતા જ જાય. એટલે શું થાય છે કે આ જે છે એ એની અપેક્ષા જ્યારે જ્ઞાન ઉપયોગ હોય ત્યારે દર્શન ઉપયોગ ન હોય, અને દર્શન ઉપયોગ હોય તે સમયે જ્ઞાન ઉપયોગ નાશ પામેલો હોય. તો એવા યોગ અને ઉપયોગની અપેક્ષા કેવું છે તે સમયે સાદી શાંત અચ્છા. કહેવાય. એટલે બંને સાથે ના હોય. ના, બંને ક્યારેય સાથે ન હોય. સર જીવ જ્યારે મોક્ષ પામે ત્યારે તો નાશ પામે ને? જીવ જ્યારે મોક્ષે જાય ત્યારે એનો શરીર નાશ થાય. આત્મા તો એ જ છે ને. એટલા માટે તો સિદ્ધે પહોંચેલા જીવને આપણે શું કહીએ છીએ? સિદ્ધાત્મા અથવા સિદ્ધના જીવ કહીએ છીએ. હા હા. તો જ આપણે સિદ્ધના જે સિદ્ધમાં જે રહેલા તેને જીવ તરીકે કહેવાય. અથવા તો પછી સિદ્ધે જે ગયેલા છે તેને શું કહેશું? જીવ, અજીવ, કયું કહેશું? જીવ જીવ. જીવ છે ને. એટલે એમને પણ હા, જ્ઞાન જીવ. દર્શન ચારિત્ર તપ આદિ હોય છે. તો તમે જે સૂક્ષ્મ કીધો સમય, એક સમય, એ સમયમાં સિદ્ધ થઈ જાય. હા, એની અંદર હા એક સમયે પણ એ સિદ્ધની અપેક્ષા આપણે જોશું કે વધારે કેટલો એક સમય, હા એક જ સમય જાય. કેમ કે ત્યાં એટલું સૂક્ષ્મ, એટલા માટે જ અહીંથી જે સિદ્ધ થાય એ તો એક સમયે થાય જ. કોઈકને જીવને હા. ઉત્પન્ન થવું હોય ને, સીધી લાઈનમાં જો ઉત્પન્ન થવું હોય, હા સીધી લાઈનમાં જો ઉત્પન્ન થવાનો હોય એટલે કે એનો માની લો મૃત્યુ સ્થાન અહીંયા છે અને એનો ઉત્પત્તિ સ્થાન આમ સરળ જ હોય તો પણ તે કેટલા એક સમયે નીકળી જાય. અથવા તો આ પ્રમાણે એનો સ્થાન પણ આ પ્રમાણે સરળ હોય તો સરળ હોય તો પણ તે કેટલા, તો પણ તે એક સમયની અંદર જ તે શું થઈ જાય? એક સમયની અંદર જ જાય. એટલે એક સમય એટલે કેટલું નાનું. છતાં આપણે વ્યવહારમાં શું માને છે કે વ્યવહારથી માનનારીની અંદર આ પ્રમાણે માને છે કે વ્યવહારથી કે તેઓ કેટલા દિવસ સુધી રહે છે, જે આપણે 12મી 13મી આપણે કરતા હોઈએ છીએ. હા હા. અને એટલું એ નથી થતા. એનો જીવ કેટલા? વધારે 4 સમય થી વધારે કોઈ લેતા નથી. એટલે 4 સમય એ જીવ તો પરભવે તો પહોંચી જ જાય. તો ગમે એટલા જ વજન દૂર હોય તો પણ. 1 મિનિટ ચાલુ રાખજો. હેલો, ક્લાસે છું અડધો કલાક પછી. એટલે તો મોક્ષે જાય તો મોક્ષે જવા માટે કેવી કહેશો ને એ તે સમયે એમની ગતિ કેવી હોય? સરળ જ હોય. એટલે સરળ ગતિ. ગતિ હોવાથી તે એક જ સમયે પહોંચી જાય. બરાબર. આ પ્રમાણે હા બોલો. ગુરુજી, હમ. આપણે સાદી અનંત અને અનાદિ શાંત એનું પણ એક એક્ઝામ્પલ આપીને ઓકે, સાદી અનંત અનાદિ શાંત. ચલો 4 ને આની અંદર પહેલા લખી દઈએ છીએ. 4 હા સૌથી પહેલા અનાદિ અનંત સાદી શાંત વગેરે જે 4 છે એ 4 ના આપણે કરી દઈએ કે અનાદિ. અનાદિ એટલે અનાદિ એટલે જેનો આદિ નથી, શરૂઆત નથી, એટલે પ્રારંભ નથી. પ્રારંભ નથી તેને શું કહેવાય? અનાદિ કહેવાય. હા. અને અનંત જેનો અંત નથી. જેનો અંત નથી. એટલે અંત એટલે નાશ. નાશ નથી તેને શું કહેવાય? અનંત તરીકે કહેવાય છે. સાદી એટલે જેનો પ્રારંભ હોય, પ્રારંભ હોઈ શકે તે સાદી. અને શાંત એટલે કે જે નાશ હોઈ શકે છે, જેનો નાશ સંભવિત હોય, નાશ હોય તે શું કહેવાય? શાંત તરીકે કહેવાય. હવે એની અંદર અનાદિ, હવે 4 એની અંદર 4 ભાંગા પડે. કયા? પ્રથમ નંબર થાય અનાદિ અનંત. સેકન્ડ અનાદિ શાંત. ત્રીજા નંબર સાદી અનંત. અને ચોથા નંબર
સાદી, શાંત. આ ચારે ચાર ની અંદર આપણે વિચારવા જઈએ તો એક જીવની અપેક્ષા હું એની અંદર વિચારું છું, એ કહું છું. જેમ કે અભવ્ય જીવ છે, માની લો. અભવ્ય જીવ એક ક્યારથી છે? એ મિથ્યાત્વ અવસ્થાની વાત અનાદિકાળ. કરીએ અથવા તો જીવની અપેક્ષાએ આપણે વાત કરીએ. જીવ છે, દ્રવ્યની અપેક્ષા એની અંદર વાત કરવી તો એની અંદર 5 પ્રકારના દ્રવ્ય પણ કહી શકાય, 6 દ્રવ્ય પણ એક અપેક્ષા કહી શકાય, 6 દ્રવ્ય પણ એક અપેક્ષા કહી શકાય. ધર્માસ્તિકાય ક્યારે છે? એનો ક્યારે આદિ થયેલો છે? ના. અધર્માસ્તિકાય, ના. આકાશાસ્તિકાય નથી. હા. કાલ એનો પણ હા. નથી. એ પણ જીવનો આદિ ક્યાંય છે? નથી. હા. એ ક્યારે છે? અનાદિ છે. સાથે આ 5 કેવા છે? અનંતકાળ સુધી રહેશે. બરાબર. અનંતકાળ સુધી તે રહેવાના જ છે. 6 દ્રવ્યની અપેક્ષા, આપણે દ્રવ્યની અપેક્ષા જો પરમાણુને જો આપણે લઈએ, પૂદગલમાં કયો? પરમાણુને જો લઈએ તો પરમાણુ પણ ક્યારથી છે? અનાદિથી છે. અને ક્યાંથી રહેવાનો છે? અનંત સુધી. કેમ કે પરમાણુનો કોઈ નાશ નથી. એટલે પૂદગલની અપેક્ષા એ પરમાણુને લઈએ તો બાકીનો જે પથ્થર, ઈંટ વગેરે જે અનેક એવા સ્કંદથી બનેલો પૂદગલ જે હોય તો તેનો નાશ પણ થઈ શકે અને તેનો સાદી પણ થઈ શકે. બરાબર છે? એટલે 5 એવા પ્રકારનો છે તે કેવા છે? અનાદિ અનંત. જીવની અપેક્ષા જીવની અપેક્ષા એ અવસ્થાની અંદર જીવને ગુણોની સ્થાનની અપેક્ષા જોઈએ તો મિથ્યાત્વ જે છે, મિથ્યાત્વ જે ગુણસ્થાન, મિથ્યાત્વ અવસ્થામાં અભવ્ય વાળા કેવા હોય? હંમેશા મિથ્યાત્વ જ હોય. કેવા હોય છે? મિથ્યાત્વ જ હોય. જેના કારણે એ મોક્ષે ન જઈ શકે. તે એ મિથ્યાત્વ ક્યારથી છે? કે મિથ્યાત્વ સ્ટાર્ટિંગના ગુણનો લેવલ છે, અનાદિકાળથી છે. અને ક્યાં સુધી રહેવાનું છે? એ ક્યારે મોક્ષે જવાનું જ નથી, એટલે અનંતકાળ સુધી રહેવાનું છે. એટલે એ ભેદમાં એ વર્તતા હોય તો તે શું કહેવાય? અનાદિ અનંત કહેવાય. બરાબર. સેકન્ડ નંબર આ જ પ્રમાણે કે સેકન્ડ નંબર જે છે તે અનાદિ શાંત છે. એ મિથ્યાત્વની એ અપેક્ષા એ ભવ્ય જીવોની અપેક્ષા. ભવ્ય જીવને સ્ટાર્ટિંગ કયા અવસ્થામાં છે? મિથ્યાત્વમાં જ છે. બરાબર છે? એક જે મિથ્યાત્વ એટલે કયા? જે નિગોદના જીવો છે તે મિથ્યાત્વ અવસ્થામાં છે. એ મિથ્યાત્વ અવસ્થામાં ક્યારથી છે? અનાદિકાળથી છે. એને એક દિવસ તે ભવ્ય છે, મોક્ષે જવાનો છે એ નિશ્ચિત છે. એટલે શું થાય? મિથ્યાત્વનો પર્યાયને નાશ કરશે. બરાબર. એટલે મિથ્યાત્વનો પર્યાય તે નાશ કરશે એટલે કે તે એ મિથ્યાત્વનો અવસ્થા શાંત થશે. એટલે શું થઈ જશે? શાંત થશે. એટલે અનાદિ શાંત થયો. એ ત્રીજા નંબરનો જે છે તે સાદી અનંત, જેનો શરૂઆત થયો અને અનંતકાળ સુધી રહેવાનો છે. એટલે એ પણ કયા? તો શરૂઆત થયા પછી તે અનંતકાળ સુધી રહેવાનો છે. એ કોણ હોઈ શકે? જેનો સાદી પણ થયો છે અને અનંતકાળ સુધી પણ એ રહી શકે છે. જેમ કે જે જીવ મિથ્યાત્વથી સમ્યક્તમાં આવે અને સમ્યક્તના આવીને તે મોક્ષમાં પહોંચેલા હોય તો તે જીવોને સમ્યક્ત ક્યાં છે? શું છે? ક્યાં સુધી રહેવાનો છે? એકવાર સાદી થયો મોક્ષ એટલે કે સમ્યક્તને પામ્યા અને પામ્યા પછી એ ક્યાં સુધી રહેવાનો છે? સમ્યક્ત અનંતકાળ. અનંતકાળ સુધી. અથવા તો બીજી રીતે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ. એ કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ તો કેવલ જ્ઞાનની સાદી થયો. પહેલા કેવલ જ્ઞાન નતો, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. 4 ઘાતી કર્મોનો નાશ કરીને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને એ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી ક્યાં સુધી રહેવાનો છે? અનંતકાળ સુધી રહેવાનો છે. એટલે એને શું કહેવાય? બરાબર. સાદી અનંત. સાદી શાંત બધા પૂદગલો વગેરે જે છે, જે આપણે શરૂઆત થાય છે, નાશ પામે છે. કોઈ પણ વસ્તુ, ટેબલની ઉત્પત્તિ થઈ, પહેલા ટેબલ નતો, ટેબલની ઉત્પત્તિ થઈ, પાછા ટેબલ જે દિવસે નાશ થશે તે દિવસે એ શાંત પણ થઈ જશે. અથવા તો એ પ્રમાણે છે કે જે મિથ્યાત્વ અવસ્થા એની અંદર જોઈએ, પહેલા સમ્યક્તથી પતિત જીવો એટલે કે સમ્યક્તથી પડેલા છે. એટલે કે તે પડીને પહેલા સમ્યક્તની પ્રાપ્તિ થઈ હતી એટલે સાદી થયો. પાછા જે સમયે તે પડી જશે, પાછા મિથ્યાત્વમાં આવશે તો તે સમય એનો શાંત થઈ જશે. આ અપેક્ષા એને આ પ્રમાણે 4 કોઈ પણ વર્તનામાં વર્તતો હોય તો એ 4 વર્તના તરીકે કહેવાય છે. તો એમાં જાતિ ભાવે બેસી શકે આ